કાંકરિયા તળાવ વિશે પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો વિશે આજે આપણે જોઈશું. પહેલો પ્રશ્ન, કાંકરિયા તળાવ ક્યાં જિલ્લામાં આવેલ છે? અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ અમદાવાદની અંદર આવેલ છે. તો અમદાવાદ જિલ્લા કઈ રીતે? તો કે અમદાવાદની સ્થાપના ઈસવીસન 1411માં અહેમદ શાહ દ્વારા કરવામાં આવી હતી. 1971 સુધી અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું. અમદાવાદને ગુજરાતનું મોન્ચેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવતું. અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું છે. અમદાવાદનું જૂનું નામ કર્ણાવતી. અમદાવાદની ફરતીના 12 દરવાજા મોહમ્મદ બેગડાએ બંધાવ્યા હતા. બરાબર, અમદાવાદ વિશેની આ માહિતી છે. ઘણી વખત આવી માહિતીની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન આપણને સોલ્વ મળી રહે છે, માટે આ રીતે આપણે કોન્સેપ્ટ વિકસાવેલો છે. બરાબર, તમે SK ફર્સ્ટ એક્ઝામ ચેનલ જોવાનું શરૂ કરી ચૂક્યા છો મિત્રો. જો તમે આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. નેક્સ્ટ ક્વેશ્ચન, કાંકરિયા તળાવને કેટલી બાજુ આવેલી છે? 33, 34, 56, 22. રાઈટ આન્સર ઇઝ 34. ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કાંકરિયા તળાવની મધ્યમાં આવેલ બાગનું નામ શું છે? સુભાષ ગાર્ડન, જલસા ગાર્ડન, નગીનાવાડી, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ નગીનાવાડી. નેક્સ્ટ ક્વેશ્ચન, કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? રાજમાતા મિનલ દેવી, રાણી રૂડાબાઈ, કુતુબુદ્દીન અહેમદ શાહ, કે ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ કુતુબુદ્દીન અહેમદ શાહ. કુતુબુદ્દીન અહેમદ શાહ મુઝફ્ફર વંશનો જન્મેલો જલાલ ખાન અહેમદ શાહ તરીકે ઓળખાતો. 1451 થી 1458 સુધી તેમણે ગુજરાત પર રાજ કર્યું. માળવાને તેમણે હરાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કાંકરિયા તળાવ નીચેનામાંથી ક્યાં નામથી ઓળખાતું હતું? હોજે કુતુબ, હોજે અહેમદ, નગીના હોજે, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ હોજે કુતુબ તરીકે ઓળખાતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કાંકરિયા તળાવનું કામ કયા વર્ષમાં પૂર્ણ થયું હતું? 1143, 1451, 1555, 1651. રાઈટ આન્સર 1451ની અંદર પૂર્ણ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ કયું છે? કાંકરિયા તળાવ, દાદાહરીની વાવ, ચંડોળાની વાવ, ચંડોળા તળાવ, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ કાંકરિયા તળાવ. નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદના કયા વિસ્તારમાં કાંકરિયા તળાવ આવેલું છે? મણિનગર, કાલુપુર, સેટેલાઇટ, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ મણિપુરની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન, કાંકર શબ્દ પરથી કાંકરિયા તળાવ નામ પાડવામાં આવ્યું. આ કાંકર એટલે શું? ગુર્જર શૈલી, ચૂનાનો પથ્થર, રેતી, કે કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ચૂનાનો પથ્થર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈટા મહેલ નામની ઇમારત ક્યાં આવેલી છે? કાંકરિયા તળાવ, ચંડોળા તળાવ, મોટી શાહી મહેલ, કે ઉપરથી કોઈ નહીં. આ ક્વેશ્ચનનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કાંકરિયા તળાવના પ્રાંગણમાં આવેલ ઝૂનું નામ શું છે? કાંકરિયા તળાવ ગાર્ડન, કમલા નહેરુ ઝૂલોજિકલ ગાર્ડન, ઝૂલોજિકલ ગાર્ડન. રાઈટ આન્સર ઇઝ કમલા નહેરુ ઝૂલોજિકલ ગાર્ડન. કમલા નહેરુ ઝૂલોજિકલ ગાર્ડન વિશે અહીં આપણે જીઓલોજિકલ થઈ ગયેલું છે, પરંતુ ઝૂલોજિકલ આવશે. કમલા નહેરુ ઝૂલોજિકલ પાર્કની સ્થાપના 1951માં થઈ હતી. કાંકરિયા તળાવની બહારના ભાગમાં પરિધિમાં આવેલું છે. 117 એકરમાં ફેલાયેલું છે. આ પ્રાણી સંગ્રહાલય દર વર્ષે 20 લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાત લે છે. પ્રાણી સંગ્રહાલયનું નામ જવાહરલાલ નહેરુના પત્ની પરથી પાડવામાં આવ્યું છે. જવાહરલાલ નહેરુ ભારત દેશના પ્રથમ વડાપ્રધાન હતા. બરાબર, આ વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે.